નમસ્કાર મિત્રો અમરેલીની ખડકી શું ધારીથી ખુલશે? આમ આદમી પાર્ટી આવનાર દિવસમાં ધારી વિધાનસભામાં શું કરવા જઈ રહી છે? મૂર્તિઓ કોણ હશે? દાવેદાર કોણ હશે? વિસ્તારથી વાત કરું, ગુજરાતની અમુક વિધાનસભા છે જે ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. જે રીતે વિસાવદર છે એ જ રીતે સૌરાષ્ટ્રની ધારી પણ છે. કારણ કે આ ધારી બેઠક પર એક સમયે ગુજરાત પરિવર્તન પાર્ટી જીતેલી છે અને એ જ સમયે 2012માં કેશુબાપાની એ પાર્ટી વિસાવદરમાં પણ જીતી હતી. 2022માં આમ આદમી પાર્ટી આવી મજબૂતાઈથી લડે છે, વિસાવદરમાં જીત મેળવે છે, પરંતુ ધારીમાં અમુક હજાર મતે હારી જાય છે. વિસાવદરમાં ભૂપતભાઈ ભાયાણી વંડી ટપે છે, ફરી ચૂંટણી થાય છે, ગોપાલ ઇટાલિયા લડે છે, જીતે છે અને આ કરંટ આવનાર દિવસમાં ધારીમાં પણ જોવા મળી શકે છે. ધારીમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ, ખેડૂત ન્યાય સભા, અને જે દ્રશ્યો સામે આવ્યા એ દર્શાવે છે કે ધારીમાં હવે આમ આદમી પાર્ટી મજબૂત થઈ ચૂકી છે. કાંતિભાઈ ત્યાંથી 2022માં લડ્યા હતા, અમુક હજાર મતે હારી ચૂક્યા, પરંતુ કાંતિભાઈ શું 2027માં ઉમેદવાર હશે? મૂર્તિઓ કોણ હશે? શું કોઈ નવો ચહેરો મૂકવામાં આવશે કે પછી એ જ રિપીટ કરવામાં આવશે? એ સવાલ અત્યારથી થવા લાગ્યા છે. કારણ કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધારીમાં થોડી ઘણી સફળતા મળતી જોવા મળી રહી છે. અમરેલીમાં થોડી ઘણી સફળતા મળી શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ મહેનત કરી રહ્યા છે. ખાસ કરી એમાં એક વખત એન્ટ્રી થઈ જાય, એક વખત એકાદ વિધાનસભા જીતાઈ જાય, અમુક બોડી બની જાય, એ પ્રકારની મહેનત કરવામાં આવી રહી છે. પરંતુ એ સરળ નથી, કારણ કે કોંગ્રેસ પણ ત્યાં મજબૂત તો છે આજની તારીખે પણ. જેની બેન ઠુમર હોય, પરેશભાઈ ધાનાણી હોય, પ્રતાપભાઈ દુધાત હોય, જો મેદાને આવે, લડત લડે, તો પછી ત્યાં કોંગ્રેસનો માહોલ બનતા સમય નથી લાગતો. એટલે કે પછી આ બંનેનો ઝઘડો થાય અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી ફરી જીતી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે. વન વે મત જાય વિસાવદરમાં ગયા એ મુજબ, તો પછી અમરેલીની કોઈ એક બેઠક આમ આદમી પાર્ટી જીતી શકે. પરંતુ આમ આદમી પાર્ટીને જીતવાની વાત તો પછી રહી, પરંતુ 27માં ઉમેદવાર કોણ હશે? શું અમરેલીનો સ્થાનિક હશે કે પછી બહારથી મૂકવામાં આવશે? 99% શક્યતા તેવી છે કે ત્યાંનો સ્થાનિક જ હશે. એક વાત એ છે કે મનોજભાઈ સોરઠિયા શું ધારી બેઠક લડી શકે છે, અથવા તો કોઈ કોળી ચહેરો ધારી બેઠકમાં મૂકવામાં આવી શકે છે? કારણ કે અત્યાર સુધી તમે જુઓ કે ત્યાં પાટીદાર સમાજના આગેવાનોને ટિકિટ આપવામાં આવતી હોય છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને એમને ટિકિટ આપે અને આમ આદમી પાર્ટી કોળી ઉમેદવારને ઉતારે, તો શું આ સમીકરણ સક્સેસફુલ થઈ શકે છે, સફળ થઈ શકે છે, એમાં જીત મળી શકે છે? અને ત્રીજી વાત એ પણ છે કે ગોપાલભાઈ ઇટાલિયા શું બેઠક બદલવાનો વિચાર, અથવા તો બ્રિજરાજભાઈ સોલંકી, ભલે જસદણની વાત કરી પરંતુ એ બાજુ આવી શકે. એકની વાત કરું તો જે કાંતિભાઈ છે 2022માં લડ્યા હતા, અમુક હજાર મતે હારી ગયા, તેની શક્યતા વધુ છે. કારણ કે તેમનું ત્યાં કામ, તેમણે ત્યાં જે સંગઠન ઊભું કર્યું અને જે મહેનત કરી, એ જોતા આવનાર દિવસમાં ફરી એમને ટિકિટ આપવામાં આવી શકે છે. અને આમ આદમી પાર્ટી કદાચ એ એક વાત સાથે પણ ચાલે કે 2022માં જે વિધાનસભામાં ઉમેદવારો બીજા નંબરે રહ્યા છે એમને ટિકિટ આપવાની, જે ત્રીજા નંબરે રહ્યા એની જગ્યાએ તમે બીજા કોઈને મૂકો, પરંતુ બીજા નંબરે જે ઉમેદવાર રહ્યા છે એને રિપીટ કરો, થોડી વધુ મહેનત કરશે તો જીતી શકે છે. અને એક વખત ચૂંટણી લડવાનો અનુભવ પણ તેમને થઈ ચૂક્યો છે. આ વિચારી વધુ શક્યતા એ કાંતિભાઈની છે. બીજું નામ છે મનોજભાઈ સોરઠિયા. મનોજભાઈ સોરઠિયા આમ તો સુરતની વિધાનસભાથી ચૂંટણી લડતા હતા, પરંતુ વાત એ છે કે સૌરાષ્ટ્ર બાજુ આવી શકે, શક્યતા ખૂબ ઓછી છે. કારણ કે વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીને નેતાઓની જરૂર છે, વિસ્તારમાં પણ દોડતા ચહેરાઓની જરૂર છે. હવે સૌરાષ્ટ્રમાં આવે અને અમરેલી લડે તો પણ હવે શક્યતા એવી નથી, કારણ કે જે તે વ્યક્તિએ સંગઠન ઊભું કર્યું હોય, જે તે વ્યક્તિ ખૂબ ત્યાં દોડતો હોય, પછી ચહેરો બદલાય તો ઘણી વખત તેના માઠા પરિણામ પણ આવી શકતા હોય છે. એટલે મનોજભાઈ સોરઠિયાની શક્યતા ખરી, પણ એટલી બધી પણ નહીં કે આપણે કહી શકીએ કે તેઓ લડી રહ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયાની શક્યતા નહીવત છે, તે વિસાવદર ન છોડે. 2022 બાદ જે પેટા ચૂંટણીમાં તેઓ જીત્યા છે, જે રીતે જીત્યા છે, ત્યાંના લોકોએ જે પ્રેમ આપ્યો છે, એ બાદ તેઓ તેના છોડે. બ્રિજરાજ સોલંકી પહેલેથી જ જસદણની વાત કરી ચૂક્યા છે, તેઓ ત્યાં જતા પણ રહ્યા છે, અમુક દિવસો ત્યાં વિતાવે પણ છે, એટલે એ જોતા હવે તેઓ પણ ત્યાં ન આવે. રમેશભાઈ મેર કે જે ખેડૂત ચહેરો છે, પડદા આંદોલનમાં આગળ પડતો રહ્યો અને કોળી સમાજથી આવે, તે શું લડી શકે? તે પણ ના લડે. તે સુરેન્દ્રનગરમાં અત્યારે વધુ ધ્યાન આપી રહ્યા છે અને આવનાર દિવસ કદાચ એ બાજુ રહી શકે છે. એટલે કે છેલ્લે વાત એ જ આવે છે કે જે 2022માં લડ્યા હતા એ કાંતિભાઈ ફરી ચૂંટણી લડી શકે છે.
એટલે કે 2027માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોઈ શકે છે. જેવી કાકડિયા કે જે 2017માં જીતીને આવ્યા કોંગ્રેસથી, ત્યારબાદ એમણે પક્ષ પલટો કર્યો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ જીતી ગયા. એટલે કે 17 પછી ત્યારબાદ પેટા ચૂંટણી જીત્યા અને ત્યારબાદ 2022ની પણ ચૂંટણી જીત્યા. એટલે 3 વખત ચૂંટણી જીતવાનો તેમને અનુભવ છે. પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપે કે નહીં એ હજુ નક્કી નથી. બીજી તરફ કોંગ્રેસ શું કરશે તેના પર ખાસ નજર રહેશે. આમ તો જે ધારી બેઠક છે એમાં કોંગ્રેસ ઘણી વખત જીતી ચૂક્યું છે. આમ તો ધારી બેઠકમાં વધારે કોંગ્રેસના ધારાસભ્યો પણ તમે જોઈ શકો, પરંતુ અત્યારની પરિસ્થિતિ થોડી બદલાઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીના આવવાથી સીધું નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. તેનું એક કારણ એ પણ છે કે વિરોધી મતો વહેંચાઈ રહ્યા છે અને ધારીની વાત નથી, ફક્ત ગુજરાતની મોટાભાગની બેઠકોમાં આ પરિણામ જોવા મળી રહ્યું છે. જે 13% જેટલો વોટ શેર આમ આદમી પાર્ટીને મળ્યો એ વોટ શેર કોંગ્રેસનો તૂટ્યો છે. એની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર તો 48 થી 52% સુધી પહોંચી ગયો. એટલે કે આમ આદમી પાર્ટી જો આગળ વધવું હોય તો પોતે પહેલા વિપક્ષના સ્થાન પર બેસવાનું પસંદ કરશે. એટલે એ સીધી રીતે અંદરખાને ટક્કર કોંગ્રેસ સાથે કરી રહ્યું છે. લાઠી બેઠક છે ત્યાં પણ ધીમે ધીમે મહેનત વધારવામાં આવી રહી છે. પરંતુ આવનાર દિવસમાં હજુ જોઈએ શું થાય છે. એક આંદોલન, એક ચિંગારી પણ એક જિલ્લાનું વાતાવરણ બદલવા માટે કાફી હોય છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેશક એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી થોડો કરંટ બતાવશે. 2017 એ આજુબાજુની ચૂંટણી કરતાં થોડો ઘણો વધુ હશે, એ અત્યારથી જોવા મળી રહ્યું છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું વિસાવદરની જેમ આવનાર સમયમાં ધારી બેઠક આમ આદમી પાર્ટી કબજે કરી શકે? આમ તો બંને વચ્ચે અંતર ખૂબ વધારે નથી. એનો કરંટ શું ધારીમાં જોવા મળી શકે? એમના ઉમેદવાર છે જે પાટીદારના મત આંદોલન સાથેનું જે કનેક્શન છે અને પોતે જે કામ કરવાની શૈલી છે મુજબ શું તે જીતી શકે કે પછી કોઈ ચહેરો બીજો મૂકવો પડે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વાત પસંદ આવી હોય તો લાઈક કરજો, અન્ય લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ.